વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 7 એડોલેસન્ટ સ્પીકનું રાઇટિંગ વિભાગનું સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલું છે fill up the blanks in the letter using the appropriate alternatives from those given in the bracket. તો બ્રેકેટમાં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે લેટર કમ્પ્લીટ કરવાનો છે. તો સૌપ્રથમ એડ્રેસ આપેલું છે લખનારનું કે સ્પંદન 34 પ્રગતિ રેસિડેન્સી પાલનપુર 385001 9th January 2016. Dear Khevna Didi, I got your letter by the morning post today. You have written about my not replying for a long time. Yes, you are right in guessing the reason. I am facing some problems. હવે સ્પંદન છે એ એની દીદીને લેટર લખે છે અને કહે છે કે આજે સવારે મને તારો પત્ર મળ્યો અને તે એમાં લખ્યું છે કે ઘણા સમયથી મેં પત્ર લખ્યો નથી અને હા, તારું અનુમાન સાચું છે કે હું અમુક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. મોરેવર, I did not know how to share and with whom to share. વધુમાં કહું તો હું નથી જાણતો કે કોને કહું અને કેવી રીતે કહું. But ultimately, I have decided to share those confusions with you because you have been my greatest friend, philosopher, and guide, in addition to being a great sweet sister. પરંતુ અંતે મેં નક્કી કર્યું કે મારી જે સમસ્યા છે એ હું તારા સાથે શેર કરું, કારણ કે તું મારી સૌથી ખાસ મિત્ર અને માર્ગદર્શક છે. The first and most important problem faced by me is to decide whether I am a kid or a grown up person. સૌથી મોટી અને પહેલી સમસ્યા મારી એ છે કે હું બાળક છું કે એક પુરુષમાં પરિવર્તિત થઈ ગયો છું. You know, I turned 14 this month. તું જાણે છો આ મહિને હું 14 વર્ષનો થઈ જઈશ. Yesterday only, when I was playing with my puppy and chasing it, Mummy told me, "You are too old to play with puppies." ગઈકાલની જ વાત કરું તો જ્યારે હું ગલુડિયા સાથે રમતો હતો અને તેની પાછળ દોડતો હતો તો મમ્મીએ મને કહ્યું કે હવે તું ઘણો મોટો થઈ ગયો છે, આ ગલુડિયા સાથે રમવાનું બંધ કર. You are grown up man now. હવે તું મોટો થઈ ગયો છે. The same evening, while our parents were discussing about your marriage, I suggested something. Mom told me mockingly that I was too young to give any suggestions. કાલે સાંજે જ્યારે મમ્મી પપ્પા તારા મેરેજની વાત કરતા હતા તો મેં થોડા સજેશન આપ્યા તો મમ્મી મને કહે છે કે તું હજી નાનો છે આ બધા નિર્ણય લેવામાં. Now, how is possible that grown up men in the morning became too young in the evening? હવે એ કેવી રીતે શક્ય છે કે સવારે જે એક પુરુષ હતો એ સાંજે એક બાળક થઈ જાય? I have also got pimples on my face. મારા ચહેરા ઉપર ખીલ પણ થવા લાગ્યા. That's really terrifying. તે ખૂબ ભયજનક છે. Please suggest which cream to use. તો મારા ચહેરા ઉપર ખીલ થઈ ગયા છે તો મને તું એ બતાવ કે કયું ક્રીમ લગાવું. I also feel some changes as well going in my body. અને મારા શરીરમાં થતા ફેરફારો પણ હું અનુભવું છું. I am very much confused. હું ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયો છું. I am also much worried about my studies because next year I will be in SSC board. અને મને મારા અભ્યાસની પણ ચિંતા થાય છે કારણ કે આવતા વર્ષે હું SSC બોર્ડમાં હોઈશ. રેસ્ટ ઇઝ ઓકે. બાકી બધું બરાબર છે. પ્લીઝ રાઇટ બેક ટુ મી એઝ સૂન એઝ પોસિબલ. જેટલું શક્ય હોય એટલું ઝડપથી મને જવાબ આપજે. અવર પેરેન્ટ્સ આર ફિટ એન્ડ ફાઇન. આપણા મમ્મી પપ્પા એકદમ મજામાં છે. રિગાર્ડ્સ યોર લવિંગ બ્રધર સ્પંદન. તારા પ્રિય ભાઈ સ્પંદનના યાદ. સેકન્ડ આપ્યું છે સપોઝ યુ આર ખેવના દીદી
Write a letter to Spandan in reply to the above letter. હવે જે સ્પંદને લેટર લખ્યો છે એનો રિપ્લાય ખેવના તરીકે તમે શું આપશો? રૂમ નંબર 21, લેડીઝ હોસ્ટેલ, આરકે કોલેજ, અહેમદાબાદ 380009. 12th January 2016. Dear Spandan, I received your letter yesterday, but since I was busy with my assignments, I could not reply yesterday. હવે ખેવના કહે છે કે મેં ગઈકાલે તારો પત્ર મેળવ્યો, પણ હું મારા અસાઇનમેન્ટમાં બિઝી હોવાથી જવાબ આપી શકી નહીં. યુ સે આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. તે કહ્યું કે હું તારો મિત્ર અને માર્ગદર્શક છું. ધેન વાય ડીડ યુ હેઝિટેટ ટુ શેર યોર પ્રોબ્લેમ્સ વિથ મી? તો મને મિત્ર અને માર્ગદર્શક માને છો, તો મારી સાથે પ્રોબ્લેમ શેર કરવામાં શા માટે તું ખચકાટ અનુભવે છો? આઈ કેન અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર ગોઈંગ થ્રુ. હું સમજી શકું છું કે અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે. ઇવન આઈ ફેસ ધ સેમ પ્રોબ્લેમ વેન આઈ વોઝ યોર એજ. અરે, હું પણ તારા જેવડી હતી ત્યારે આ જ પ્રોબ્લેમ ફેસ કરતી હતી. યોર ફર્સ્ટ પ્રોબ્લેમ, આર યુ અ કિડ ઓર અ ગ્રોન અપ? વેલ માય બ્રધર, યુ આર અ કિડ હુ ઇઝ ગ્રોઈંગ અપ ફાસ્ટ. તારો પહેલો પ્રોબ્લેમ છે કે તું બાળક છે કે મોટો થઈ ગયો છે? તો તું એક બાળક જ છે જે મોટો થઈ રહ્યો છે. એન્ડ સો યુ આર ફેસિંગ ઓલ ધ પ્રોબ્લેમ્સ ધેટ ઓલ ટીનેજર્સ ફેસ. હવે તારા શારીરિક અને માનસિક જીવનમાં ફેરફાર થઈ રહ્યા છે, એટલે તરુણ અવસ્થામાં જે કંઈ અનુભવો છે એ તું અનુભવી રહ્યો છો એ દરેક તરુણો અત્યારે અનુભવતા હોય છે. મે બી યુ આર ટુ ઓલ્ડ ટુ પ્લે વિથ પપી, બટ યુ આર ટુ યંગ ટુ ગીવ સજેશન્સ ટુ એલ્ડર્સ. હા, એવું બની શકે કે હવે તું ગલુડિયાને એની સાથે રમવામાં મોટો થઈ ગયો, પણ સજેશન આપવામાં હજી નાનો છો. રિમેમ્બર, ફોર પેરેન્ટ્સ, ચિલ્ડ્રન નેવર ગ્રો અપ. એક વાત યાદ રાખજે કે માતા પિતા માટે તેનું બાળક ક્યારેય મોટું થતું નથી. ધે ઓલવેઝ રિમેન ચિલ્ડ્રન. તેઓ હંમેશા બાળક જ રહે છે. યસ, બટ ધે ડુ એક્સપેક્ટ યુ ટુ ટોક એન્ડ બિહેવ લાઇક ગ્રોન અપ્સ. પણ હા, માતા પિતા છે એ તેના સંતાન પાસે એવી અપેક્ષા રાખે કે તમે તેમની સાથે મોટા થઈ ગયા હો તેવું વર્તન કરો અને વાતચીત કરો. એઝ ફાર એઝ યોર પિમ્પલ્સ આર કોન્સર્ન, આઈ વુડ સજેસ્ટ યુ ટુ ગો ટુ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. અને બીજી સમસ્યા જે છે ખીલની, તો હું તને ચામડીના ડોક્ટર પાસે જવા માટે સલાહ આપીશ. યસ, બટ ધે ડુ નોટ એપ્લાય એની ક્રીમ્સ જસ્ટ લાઇક ધેટ. કોઈ પણ ક્રીમ વાપરીશ નહીં. એડવર્ટાઇઝમેન્ટ્સ આર મિસલીડિંગ. જાહેરાતો છે એ લોભામણી હોય છે. પ્લીઝ ડુ નોટ વરી અબાઉટ યોર બોર્ડ એક્ઝામ્સ. અને બોર્ડની એક્ઝામ વિશે બિલકુલ ચિંતા કરીશ નહીં. ઇટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ. એ એવી ખાસ અઘરી નથી હોતી. ઇફ યુ ફોલો અ ટાઈમ ટેબલ એન્ડ સ્ટડી રેગ્યુલરલી, ઇટ્સ એઝ ઇઝી એઝ એની અધર એક્ઝામ. જો તું ટાઈમ ટેબલને વ્યવસ્થિત રીતે ફોલો કરીશ અને નિયમિત રીતે અભ્યાસ કરીશ તો બીજી એક્ઝામ જેવી જ આ બોર્ડની એક્ઝામ હોય છે. બટ પ્લીઝ ડુ નોટ ઇગ્નોર યોર હોબીઝ એન્ડ સ્પોર્ટ્સ. પણ તારા શોખ અને રમતને ઇગ્નોર કરીશ નહીં. એન્જોય યોર સેલ્ફ એન્ડ એવરીથિંગ વિલ બી ફાઇન. તારી જાતની તું મજા લે, દરેક વસ્તુ સરસ થઈ જશે. ગીવ માય લવ ટુ અવર પેરેન્ટ્સ એન્ડ કીપ ઓન રાઇટિંગ ટુ મી. મમ્મી પપ્પાને મારો પ્રેમ આપજે અને પત્ર લખતો રહેજે. યોર લવિંગ સિસ્ટર ખેવના. તારી બહેન ખેવના. થર્ડ છે, રિપોર્ટ ધીસ ડાયલોગ ટુ યોર ફ્રેન્ડ. હવે જે અહીં બે મચ્છર વચ્ચે વાતચીત થઈ છે તો તેને રિપોર્ટ સ્વરૂપે આપણે લખવાનું છે. કિરણ, યસ્ટરડે આઈ હર્ડ ટુ મોસ્કિટોઝ ટોકિંગ ટુ ઈચ અધર. કિરણ, ગઈકાલે મેં બે મચ્છરને વાતચીત કરતા સાંભળ્યા. મોસ્કિટો 1 asked મોસ્કિટો 2 why he had not come to the previous night. હવે પહેલા મચ્છરે બીજા મચ્છરને કહ્યું કે ગઈકાલે રાત્રે તું કેમ નહોતો આવ્યો. મોસ્કિટો 2 replied that he had a fast. બીજા મચ્છરે જવાબ આપ્યો કે તેને ઉપવાસ હતો. મોસ્કિટો 1 suggested that they attack that lady that day. એટલે પહેલા મચ્છરે સજેશન આપ્યું કે તેઓ એક સ્ત્રી ઉપર અટેક કરશે. મોસ્કિટો 2 asked him why. એટલે બીજા મચ્છરે પૂછ્યું કે શા માટે. તો મોસ્કિટો 1 replied that her blood was very sweet.
તો પહેલા મચ્છરે કહ્યું કે તેનું લોહી બહુ મીઠું છે. Mosquito 2 said that he would not have her blood. બીજા મચ્છરે કહ્યું કે હું તેનું લોહી નહીં પીવું. Mosquito 1 told him not to miss the chance. એટલે પહેલા મચ્છરે તેને કીધું કે આ તક ગુમાવીશ નહીં. Mosquito 2 told Mosquito 1 to enjoy himself and added that he had diabetes. તો બીજા મચ્છરે પહેલા મચ્છરને કહ્યું કે તું તે સ્ત્રીનું લોહી પી અને મજા લે, હું નહીં પી શકું કારણ કે મને ડાયાબિટીસ છે. ફોર્થ આપેલું છે, you had copied in the annual examination. Your close friend complained about this to your father yesterday. Then what happened? Write about this and even in your diary. હવે તમારા ખાસ મિત્રએ તમારા પપ્પાને કહી દીધું કે તમે વાર્ષિક પરીક્ષામાં ચોરી કરી હતી. તો પછી શું થયું તેના વિશે લખો. Yesterday, I was playing video game. Suddenly, my father came and switched off the TV. He angrily started to talk with me. ગઈકાલે હું વિડીયો ગેમ રમતો હતો, એવામાં મારા પપ્પા આવીને ટીવી બંધ કરી દીધું અને ગુસ્સાથી મારી સાથે વાત કરવા લાગ્યા. My father scolded me for 10 minutes for my mistake. મારી ભૂલ માટે મારા પપ્પાએ મને 10 મિનિટ સુધી ખીજાયા. After that, he gave me valuable lesson by telling a true incident from Gandhiji's student life. પછી ખીજાયા બાદ મને ગાંધીજીના વિદ્યાર્થીકાળ દરમિયાનની તેમની એક ઘટના કહીને મને એક અમૂલ્ય પાઠ શીખવ્યો. Then I realized my mistake and felt sorry for my deed. પછી મને મારી ભૂલ સમજાણી અને મેં જે ચોરી કરી હતી તેના વિશે પસ્તાવો થયો. I promised my father not to copy in future. અને પછી મેં મારા પપ્પાને ભવિષ્યમાં ક્યારેય ચોરી નહીં કરું તે પ્રોમિસ કર્યું. લાસ્ટમાં પઝલ આપેલી છે તો એ આપણે સોલ્વ કરીએ. I am 7 letter city. હવે સિટીનું નામ છે 7 અક્ષરનું છે. ફર્સ્ટ છે my second, third, fourth letter is a bird. કે બીજો, ત્રીજો અને ચોથો લેટર છે એ પક્ષીનું નામ છે તો એ થશે hen. 6 and 1 is cool. છઠ્ઠો અને પહેલો અક્ષર ઠંડો થશે તો એ AC. ફર્સ્ટ, સેકન્ડ, સેવન્થ એન્ડ ફોર્થ ઇઝ અ પાર્ટ ઓફ ફેસ. પહેલો, બીજો, સાતમો અને ચોથો એ ચહેરાનો ભાગ છે તો ચીન. ફોર્થ, સેવન્થ, ફર્સ્ટ એન્ડ થર્ડ ઇઝ વે ઓફ સેઇંગ ગુડ. ચોથો, સાતમો, પહેલો અને ત્રીજો એ સારું એ કહેવાની એક રીત છે તો નાઇસ. ફોર્થ ઇઝ ઇક્વલ ટુ ફિફ્થ એટલે ચોથો અને પાંચમો સેમ છે તો એ થશે એન. હવે આ જે ક્રમ આપ્યા છે એ પ્રમાણે આપણે ગોઠવી દઈએ તો સિટીનું નામ મળશે ચેન્નઈ. આ વિડીયોની PDF સરળતાથી મળતી રહે એટલા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો જેથી તમને અન્ય વિડીયોની અપડેટ પણ મળતી રહે. થેન્ક યુ.